એટલે મારા બાબાને લગ્ન કર્યા હતા પેલા, તે ભાંગીને છોકરા આગળ ભાગી જઈ, બરોબર. હાજર થઈને જવાબ આપી દીધો કે મારે નથી આવું તમારે ત્યાં, એમ. એટલે બીજા છોકરા સાથે વહી ગઈ એમ? હા, હવાઈ હા, એ ભંગીન છોકરા સાથે, એમ. ભંગી? હા. તો મારે એમ કે સંબંધની વાત કરવી એટલે મેં ફોન કર્યો સાહેબ તમને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હેલો સાહેબ, નમસ્તે. નમસ્તે સાહેબ, આ તમારી માધ્યમ ચેનલ દ્વારા મેં નંબર લીધો. આ છોકરીઓના સંમેલનની વાત સાચી છે સાહેબ? બિલકુલ સાચી વાત. હા, એટલે શું એમાં શું પ્રાઇઝ હોય સાહેબ? મને આમાં ખબર ઓછી પડે, થોડીક ઇંગ્લિશ ઓછું ફાવે છે. એટલે મને કોના માટે વાત હતી? મારા બાબા માટે સાહેબ. એટલે મારા બાબાને લગ્ન કર્યા હતા પેલા, તે ભાંગીને છોકરા આગળ ભાગી જઈ, બરોબર. હાજર થઈને જવાબ આપી દીધો કે મારે નથી આવું તમારે ત્યાં, એમ. એટલે બીજા છોકરા સાથે વહી ગઈ એમ? હા, હવાઈ હા, એ ભંગીન છોકરા સાથે, એમ. ભંગી? હા. તો મારે એમ કે સંબંધની વાત કરવી એટલે મેં ફોન કર્યો સાહેબ તમને. આપણે તો યુટ્યુબ માં મૂકીએ છીએ, મૂકવું છે? શું કે યુટ્યુબ માં મૂકવાનું, એમ સાહેબ? એટલે સાહેબ મૂકીએ તો ખરા, પણ મારું ઇંગ્લિશમાં આવશે તો મને ઓછું ફાવશે. ઇંગ્લિશ ક્યાં આવે છે? ગુજરાતી છે બધું. હું તમારી સાથે એમાં વાત કરું છું, ગુજરાતી વાત કરું છું ને. હા, એવું આવે એમ ને? હા, અત્યારે વાત કરીએ ઇંગ્લિશ ક્યાં આવવાનું? તમે હેમાં સાંભળ્યું? તો એટલે ગુજરાતી મને, પણ મને ટેન્શન એવું હતું કે ઇંગ્લિશમાં સારું વાત કરશે તો મને સારું ફાવશે ને. તો ના ગુજરાતી અમારા સાહેબ જો ગામડે અમે રામતઈના વતની છીએ. ગામડે પણ મેં હમણાં 16 લાખનું મકાન બનાવ્યું. અહીંયા હમણાં 45 લાખનું કડી મળ્યું છે. પપ્પા આર્મી છે, છોકરો 10 ભણેલો છે. આપણે સાહેબ ખોટું બોલિંગ 3 વીઘા જમીન છે, બધું સાચું બોલિંગ કરવાનું, એમ. પણ છોકરી મારે કેવું સાહેબ, છોકરી સારી જો સરકારી નોકરી હોય, આર્મીમાં એમના ઘરે છોકરી બેસી જો હોય, એટલે મને જેવું તેવું ભલે કશું જ ના લાવે, આપણે પગે આવે, પણ મારે છોકરી સંસ્કાર જો ભક્તિ વધારે મારે સાહેબ ઘરમાં. મારે થોડુંક આમ વ્યવસ્થિત જોવું આપણે તો, બીજું કઈ નહીં. મેં તમે જ ફોન કર્યો સાહેબ. તમે કેવી પ્રોસેસ હું કરું, બરોબર? થોડી જાણ કરો તમે તો મને ખબર પડે. ને આપણે તમારા છોકરાનું નામ બોલો, શું નામ છે? મેં તમને સાહેબ બાયોડેટા નાખ્યા જ છે, પણ રૌમિક કિરણભાઈ પટેલ. રોમિક એમ ને? એક મિનિટ. રોમિક કિરણભાઈ ને? હા, રૌમિક કિરણભાઈ પટેલ. હા, કયું ગામ કયું? રાનતઈ, મોટી રાનતઈ. મોટી રાનતઈ, હાલ કડી. કડી એમ ને? મકાન કડીમાં છે? હા, કડીમાં. ગામડે સાહેબ હમણાં 16-17 લાખનું મકાન બનાવ્યું. મેં હમણાં જ બનાવ્યું. હજુ તો એક વખત માટલી મૂકી, જમાડ્યા છોકરીઓ જમાડીએ, પછી કઈ કર્યું નહીં. હજુ રસોડું ચાલુ નહીં કર્યું. ઈ ક્યાં બનાવ્યું મકાન તમે? બીજું કડી છે કે કડી હોત બનાવ્યું એમ? હા, અને હજુ એક લેવાની ઈચ્છા હે. થાય માતાજી કરાવે તો કરવાનું, કારણ કે આર્મી રિટાયરમેન્ટ થાય પછી હું જે કંઈક કરવાનું. હા, એ તો વાત સાચી છે. હા, એટલે હાલ ધંધો કરવાનો, શિફ્ટ કરવા વિચાર નહીં. કેમ કે હજુ રિટાયરમેન્ટ નહીં થાય ને, હું બીમાર છું સાહેબ. મને સંધિ વાહન એટલે હેડવાની થોડીક તકલીફ પડે. એટલે એમ કે હાલ છોકરાને 12,000 પગાર એ મારા ભાઈના જ ભેગું હ. કાકાનો છોકરો થાય. ઉંમર કેટલી? એમાં નોકરી કરે? 23 વર્ષ. ફર્નિચરમાં. અચ્છા. ફર્નિચરમાં. ભણ્યો કેટલું? 10. બરાબર. ફર્નિચર નું કરે એમ ને? હા, ફર્નિચર. પણ આગળ સાહેબ વિચારે ધંધો પોતાનો પર્સનલ કરવાનો, પણ હાલ નહીં. હું થોડી બીમાર હોય ને, પણ રિટાયર થાય ને પછી કરવાનું. કેમ કે નોકરી એ પછી કરવાનું થાય. કેમ કે મારે રાત વર્ષ દવાખાને જવું પડે સાહેબ. સંધિવાના હિસાબે ચકડી જાય ને શરીર, એટલે એમ કે હું તમે સારી નોકરી કરવા નહીં મોકલ. પેલા 20,000 માં જતો હતો ગાડી આંકવામાં, આપણે એનવે કેમ. પણ મેં ના પાડી. કેમ કે મારે રાતે સારું જવાનું થાય. પપ્પા હાજર નહીં, બરોબર સાહેબ?
હા. એટલે તકલીફ પડે હ મારે. અગાઉ ક્યાં કર્યું તું? હા અગાઉ એના લગ્ન ક્યાં કર્યા હતા? હા, મહેસાણા ચૌધરી સોળી સાહેબ, કલકત્તાના ચૌધરી સોળી હે. મહેસાણા વર્ષોથી જન્મ જ મહેસાણા હતા, પણ એના નાનપણમાં એ રફડું હશે આપણને ખબર ના રહી સાહેબ. ઓહો. એના મા બાપ આપડી કોર હે સાહેબ, હો છોકરીના કોઈ એ સાક્ષીમાં રહેવાના. હા, ગમે તો સંબંધ કરે ને સાહેબ તો હાજર જ રહેવાના એ રહે કે એમાં છોકરીનો વખત એમ કહેવા માટે, કારણ કે એમને ખબર હોય. એટલે એ છોકરી નાનપણથી પ્રેમ સંબંધ હતો? હા, એવું એને લખાયું હે, આપણે નહીં પોલીસ સ્ટેશનમાં લખાવતા કે હું 4 વર્ષથી રિલેશનમાં હતી એમ, એવું લખાયું હોય છોકરીએ. હા, પોલીસ સ્ટેશનમાં લખાયું હતું. હાજર થઈ ત્યારે પણ એવું જ કીધું ને કે મારે તો 4 વર્ષથી રિલેશન હતું, પણ મને મેરેજ કર્યા. હું મારા મા બાપને ના કહી શકી કે મારે લગ્ન નહીં કરવા એમ. એટલે એવું કર્યું હોય સાહેબ. એટલે તમે થોડું ધ્યાન દોરજો, મારા માટે આટલું હેલ્પ કરજો. એમ નહીં, લગ્ન જીવન કેટલું હાલ્યું તમારું આ છોકરાનું? શું કે સાહેબ? કેટલો સમય બાય તમારે છોકરા રહી? 3.5 વર્ષ. એટલા વર્ષમાં ખબર ન પડી કાંઈ? પણ સાહેબ અભરો એ રીતની રહીએ ને સાહેબ, આખા તમે કડીને પૂછો, આખા બહુચરાજી માહિતી લો ને. બહુચરાજી અમે રહેતા હતા મારા ભાઈ જોડે, હું બીમાર બહુ થઈ ગઈ હતી, તો કોઈ એમના કે છોકરી જતી રહી એવી અમને ખબર નહીં પડી. 2.5 નીકળી સાહેબ બ્યુટી પાર્લર નો કઈ, પણ મને ખબર નહીં પડી. બોલો, આખું ઘર ચલાવતી હતી, વિશ્વાસ હતો, પગાર એ ઉપાડતી હતી, બેંકમાં એ જતી હતી, બધું એવું કામ કરતી હતી, પણ આ ખબર ના પડવા દીધી અમને એને. મારો છોકરો સાહેબ ભોળો થોડોક, આમ એટલો વહમો નહીં, ગરીબ છોકરો, ગુટકાનું વ્યસન નહીં સાહેબ. આજે ફોન કરવો તો ને તમને સાહેબ, તોય શું કે સાહેબ ને હું ના કહી શકું મમ્મી તું ફોન કર કે લો બિયા એકલો એમ કોક મને અવરું થશે તો એમ. સાચી વાત. મારો છોકરો થોડોક આમ ટેન્શન માં જાય કે કોક અવરું થાય તો મમ્મી કોઈ આ જમાનો કેવો કે એક વખત આખી સીતા છેતરી જઈ એવું મને બીક પહે કે હવે મમ્મી યાદ ચાલ હું ફોન કરું સાહેબ જોડે, હું વાત કરું. ના સાચી વાત. આટલું કરજો સાહેબ. નહીં, આપણે તો યુટ્યુબ માં મેલ દેવું, બરાબર? છોકરાનો ફોટો હોય તો મોકલો. ફોટો નાખું તમને, બરાબર સાહેબ? ફોટો નાખો. બાયોડેટા તો મેં જોયો, બરાબર. પટેલ તમે કઈ જ્ઞાતિમાં આવો? અમે 72 સમાજમાં સાહેબ. 72 સમાજ એટલે કયો સમાજ વળી? 72 સમાજમાં કડવા પાટીદાર. અચ્છા, કડવા પાટીદાર. કડવા પાટીદાર. બરાબર. એટલે આપણે તો પછી કયા સમાજમાં આમ ગણતરી છે તમારી? આપણે સાહેબ જો હું તમને સાહેબ જ કહેવાય મારા, તમે મારાથી મોટા જ કહેવાય, સાહેબ જ ગણાય અમારા. જેમ નરેન્દ્ર મોદી સાહેબ એવા તમે સાહેબ મારા સાહેબ. આપણે જો કહું ભલે પ્રજાપતિ હોય કે પંચાલ હોય કે પટેલ હોય, બરોબર, બીજી નાત ના ચાલે. મારા ઘરમાં મેરડીમાં ગોગા મહારાજ બેહાડે એટલે કોઈ ખાતી પીતી છોડી એવી બધી નહીં ચાલતી મારે. પણ મારે ખાલી એક સંસ્કારિક છોડી જો પ્રજાપતિ, પંચાલ, વાણિયાની હોય ચાલે, બ્રાહ્મણ ની ચાલે, અને પટેલ સંસ્કારિક છોકરી જો આપણે. બીજું કઈ નહીં. આપણે બીજી તકલીફ નહીં ઘરમાં, કેળો ખાવા નહીં ઘરમાં. માતાજીના પ્રતાપે ઘણું સુખી સંસાર અમારો. છોકરો કોઈ તકલીફ વગર નો એક ને એક મારા. એમને તમારા ભાઈ ભાગી ગઈ તમારા વાલ્મીકી સાથે, તો ત્યારે માતાજી કઈ નો આમ કઈ ચમત્કાર દેખાડ્યો, કઈ એવું કઈ નો કર્યું? એવું સાહેબ આપણે કરવું જ નહીં એવું. મારા તો મેં તો નક્કી એ કર્યું નહીં. આટલી બધી પૂજા પાઠ કરતા હો તો માતાજી ધ્યાન નો દોર્યું કઈ? હું એવું વિચારું સાહેબ મારા માતાજીએ કઈક મારા માટે સારું કર્યું હશે. એવું તો આપણે વિચારીએ આપણું મન મનાવવા માટે, પણ માતાજીને ખબર ન પડી કે વાલ્મીકી ચાલુ થઈ ગઈ છે આપણી બાઈ, એ તો તમારું ધ્યાન દોરે કે ભાઈ આ 3 વર્ષથી તમારે રહે છે, પણ આ 4 વર્ષથી તો વાલ્મીકી ફીટ થયેલી છે. એવું નો યાદ આવ્યું માતાજીને કઈ? માતાજીને હવે નસીબમાં અમારા નહીં હોય સાહેબ. મારા નસીબમાં પોભરો કેલું કહેવત ને સાહેબ કે ખાવા નસીબમાં નહીં લખ્યું હોય જો તો પાછું નસીબ આવ્યું. આમ તમે કહો બધું માતાજીની કૃપાથી થાય છે, તો નસીબ ક્યાંથી આવ્યું ઈ કયો? એક બાજુ નસીબ આવે, એક બાજુ માતાજીની કૃપા આવે. તો આમાં સાચું ક્યું માનવું આપણે? એમ નસીબ માનવું કે કૃપા માનવી? એમ પણ હવે શું કહું સાહેબ કે તમને હવે
અમે તો ભણેલા કે હું કહું બીજું તો માં જતા હું તો રહેલા તો અભણ જેવો કંઈ છો, કહીએ મને જ કઈ નહીં. ક્યાં ખબર પડે છે. પણ તમે વાતો જ આવી કરો છો, ઘડીક માતાજીની કૃપા થઈ જાય, ઘડીક નસીબ થઈ જાય તો આમાં મને ને હું નક્કી નથી કરી શકતો આમાં શું કરવું એમ. એવું હા, એ થાય વાત છે. સાચી વાત. હે તો નસીબ હાચા કે માતાજી હાચા? શી ખબર હવે, તમને શું લાગે? ને નસીબ હાચા કે માતાજી શી હાચા? ખબર હવે સાહેબ, હું એ કોઈ એટલી બધી તો આઈ નહીં તો મને તો આમાં ખબર પડે. કાંઈ વાંધો નહીં, કાંઈ છોકરાનો ફોટો મોકલો ને. હવે તમારે ક્યાં લાંબી વાત કરવી હોય, બરાબર ને? હા, મોકલો, આપણે યુટ્યુબ માં મેલ દેવું. હો, ભલે ભલે. જય માતાજી. હા, જય માતાજી. હો, હા, કાંઈ વાંધો નહીં.